હેલો ફ્રેન્ડ્સ, હું મિહિર પટેલ આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં આપણે ધોરણ 11 અર્થશાસ્ત્રનું જે 5મું ચેપ્ટર છે આવક અને ખર્ચના ખ્યાલો, તો એમાં જે આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે આવક અને ખર્ચ જાણવું હોય તો કયા કયા ખ્યાલો અગત્યના છે, તો આ વિડીયોમાં આપણે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ખર્ચ અંગેની માહિતી મેળવીશું। ત્યારબાદ છે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે છે, તો એ જોઈએ તો સ્થિર ખર્ચ, જેને આપણે સ્થાયી ખર્ચ તરીકે પણ ઓળખીએ છીએ, તેની ચર્ચા કરીશું। ત્યારબાદ અસ્થિર ખર્ચ એટલે કે અસ્થાયી ખર્ચ કોને કહેવામાં આવે છે, કઈ રીતે આવક અને ખર્ચને એ અસર કરે છે તેની ચર્ચા કરીશું અને કુલ ખર્ચ અંગેની વિસ્તૃત ચર્ચા કરીશું। તો પ્રથમ છે ટૂંકા ગાળો અને લાંબા ગાળા પર આવક અને ખર્ચની શું અસર થાય છે એ જોઈએ તો સમયગાળાના આધારે ટૂંકા ગાળામાં નાણાકીય ખર્ચને રજૂ કરવામાં આવે છે। શું છે, જે કોઈ પણ સમયગાળો છે તો એ ટૂંકા ગાળામાં નાણાકીય ખર્ચને રજૂ કરવામાં આવે છે। હવે ઉત્પાદનમાં કેટલાક સાધનો એવા છે જેના પ્રમાણમાં સહેલાઈથી ફેરફાર કરી શકાય છે। શું છે, એવા કેટલાક સાધનો છે કે જેને આપણે સહેલાઈથી ફેરફાર કરી શકીએ છીએ। સાધનોનું પ્રમાણ બદલાતા ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય છે, એટલે કે શ્રમિકોના પગારમાં વધારો ઘટાડો કરવામાં આવે, કોઈ કાચો માલમાં વધારો કે ઘટાડો કરવામાં આવે તો તેની સીધી અસર શું થાય છે, તો ઉત્પાદનના પ્રમાણમાં પણ તેની અસર થાય છે। કાચો માલ, ત્યારબાદ વધારાના શ્રમિકો, બળતણ વગેરે એવા સાધનો છે કે જેનું પ્રમાણ ટૂંકા ગાળામાં બદલી શકાતું હોવાથી તેને અસ્થિર સાધનો કહેવામાં આવે છે। શું છે કે જે શ્રમિકો છે, આપણે જે જોયું કે કાચો માલ છે, હવે કોઈક વસ્તુ ઉત્પાદન કરવું હોય તો કાચા માલની આપણને જરૂર પડે છે તે, ત્યારબાદ વધારાના શ્રમિકો, આપણે વધારે પ્રમાણમાં ઉત્પાદન કરવું હોય તો શ્રમિકોની જો સંખ્યા વધારવામાં આવે તો આપણે વધારે ઉત્પાદન કરી શકીએ તે। પછી બળતણમાં એટલે કે વીજળીનું ઉત્પાદન છે, તો એ વીજળી આપણને કોઈક વસ્તુ ઉત્પન્ન કરવી હોય તો એ જોઈએ તો હવે એ સાધનોના પ્રમાણને વધારે અથવા તો ઘટાડો કરવામાં આવે, એટલે કે ટૂંકા ગાળામાં તેનો વધારે અથવા તો ઘટાડો કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે, એવા સાધનોને અસ્થિર સાધનો કહેવામાં આવે છે। આવા સાધનો પર થતા ખર્ચને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે। તો તમને અહીંયા વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે કે અસ્થિર ખર્ચ એટલે શું, તો જે એવા સાધનો કે જેને ટૂંકા ગાળામાં આપણે બદલી શકીએ અને તેના પ્રમાણને વધારો કે ઘટાડો કરવાથી જે ખર્ચ થાય છે તો તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે। જ્યારે યંત્ર સામગ્રી છે, કારખાનાનું મકાન છે, વહીવટી સ્ટાફ વગેરે સાધનોના પ્રમાણમાં ટૂંકા ગાળામાં કોઈ ફેરફાર કરી શકાતો નથી તેવા સાધનોને સ્થિર સાધનો કહેવામાં આવે છે। શું છે, હવે યંત્ર સામગ્રી છે તો આપણે ટૂંકા ગાળામાં કોઈક નવા સાધનો નથી ખરીદી શકતા તો એ સ્થિર સાધન છે। તેવી જ રીતે કારખાનાનું મકાન છે, હવે એક કારખાનું હોય તો એને 2 કારખાના અથવા તો કારખાનાની સંખ્યા વધારવી હોય તો લાંબા ગાળે જ વધારી શકીએ છીએ, તો આપણે કહી શકીએ કે કારખાનાનું જે મકાન છે તો એ પણ સ્થિર સાધનોમાં આવે છે। વહીવટી સ્ટાફ છે તે, આ બધા સાધનો ટૂંકા ગાળામાં કોઈ ફેરફાર ન થતા હોવાથી તેવા સાધનોને શું કહેવામાં આવે છે, સ્થિર સાધનો કહેવામાં આવે છે। અને તેની પાછળ જે ખર્ચ થાય છે તો તેને શું કહેવામાં આવે છે, સ્થિર ખર્ચ કહેવામાં આવે છે। હવે જોઈએ ટૂંકા ગાળા, તો સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી। જે આપણે અગાઉ જ જોયું કે ટૂંકો ગાળો એટલે કેવો ગાળો, તો એ ગાળો કે જેમાં પેઢીના કદમાં કોઈ ફેરફાર નથી કરી શકાતો, એટલે કે કારખાનાની સંખ્યા જો આપણે વધારવી હોય તો ટૂંકા ગાળામાં આપણે એ કારખાનાની સંખ્યા વધારી શકતા નથી, પરંતુ તેની સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકીએ છીએ। એટલે કે આપણે ઉત્પાદન વધારવું હોય તો શ્રમિકોને વધારે સંખ્યામાં રાખવામાં આવે તો આપણે ઉત્પાદન વધારી શકીએ છીએ। કાચો માલ વધારે પ્રમાણમાં આપણે લઈએ અને તેમાંથી વસ્તુ ઉત્પન્ન કરવી હોય તો વધારે વસ્તુ ઉત્પાદન કરી શકીએ છીએ। ટૂંકા ગાળો સમયનો એવો ગાળો છે જે દરમિયાન પેઢીમાં કેટલાક સાધનો સ્થિર રહે છે। હવે કયા કયા સાધનો સ્થિર રહે છે તો એ જોઈ લઈએ તો પ્લાન છે, એટલે કે કોઈ કંપનીનો પ્લાન છે, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરે, પરંતુ અસ્થિર સાધનો જેવા કે કાચો માલ છે, શ્રમિક, વીજળી વગેરેનું પ્રમાણ વધારીને કે ઘટાડીને ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય। હવે કોઈ કંપની છે તો એને સાધનોનો અથવા તો જે એકમ છે તો એનું ઉત્પાદન વધારવું હોય તો કઈ રીતે વધારી શકે છે, તો કાચો માલ જે હોય છે તો એનું પ્રમાણ જો વધારવામાં આવે તો કાચા માલ દ્વારા પણ આપણે વસ્તુનું ઉત્પાદન વધારી શકીએ છીએ। તેવી જ રીતે શ્રમિકો, હવે કોઈ કંપનીમાં
100 શ્રમિકો કામ કરતા હોય, પરંતુ આપણે ઉત્પાદન ઝડપથી ટૂંકા ગાળામાં લાંબુ ઉત્પાદન વધારે ઉત્પાદન કરવું હોય તો આપણે શ્રમિકોની સંખ્યા 200 કરીએ તો આપણે વસ્તુનું ઉત્પાદન ઝડપથી કરી શકીએ છીએ. તેવી જ રીતે વીજળીનું પ્રમાણ વધારીને કે ઘટાડો કરીને ઉત્પાદનમાં પણ વધારો અથવા તો ઘટાડો કરી શકીએ છીએ. ત્યારબાદ છે લાંબો ગાળો. હવે લાંબો ગાળો એટલે કેવો ગાળો? તો એવો ગાળો કે જે ગાળા દરમિયાન પેઢીના બધા સાધનો અસ્થિર હોય છે, એટલે કે એ સાધનોમાં ફેરફાર કરી શકાતો નથી. જે આપણે જોયું કે ટૂંકા ગાળામાં જે સાધનો હતા, એટલે કે શ્રમિકોની સંખ્યા, ત્યારબાદ કાચા માલના પ્રમાણમાં આપણે વધારો ઘટાડો કરી શકતા હતા. જ્યારે લાંબા ગાળામાં શું છે? તો એવો ગાળો કે જેમાં પેઢીના બધા સાધનો સ્થિર હોય, એટલે કે એવા સાધનોમાં ફેરફાર કરી શકાય છે, જેવા કે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરેના પ્રમાણમાં વધારો કે ઘટાડો કરીને પેઢી ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકીએ. જે એક પ્લાન્ટ હોય તો એ પ્લાન્ટની સંખ્યા વધારીને પણ વસ્તુનું ઉત્પાદન વધારી શકાય છે. યંત્ર સામગ્રી, હવે કોઈક યંત્ર હોય છે, ઉદાહરણ જોઈએ તો 100 યંત્રો છે, પરંતુ આપણે વસ્તુનું વધારે પ્રમાણમાં ઉત્પાદન કરવું છે તો કંપની શું કરશે? 300 સાધનો લેશે. તો એ સાધનોની સંખ્યા જો વધારવામાં આવે તો પણ આપણે વસ્તુનું ઉત્પાદન વધારી શકીએ અથવા તો ઘટાડી શકીએ. પેઢીના લાંબા ગાળે નવી અને આધુનિક યંત્ર સામગ્રી વડે ઉત્પાદનનું એકમનું કદ પણ વિસ્તારી શકે છે. એટલે કે આધુનિક સાધનોનો ઉપયોગ જો કરવામાં આવે તો આપણે ઓછા સમયમાં વસ્તુનું વધારે પ્રમાણમાં ઉત્પાદન કરી શકીએ છીએ. હવે તમને શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે છે કે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ સમજાવો. તો ઉત્પાદનનું ખર્ચનું જે વર્ગીકરણ છે તો મુખ્યત્વે 2 ભાગમાં વિભાજિત છે. પ્રથમ છે ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને બીજું છે લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ. તો ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ કેટલા ભાગ પડે છે? તો 2 પ્રકારો પડે છે, ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ. હવે ટૂંકા ગાળાના ખર્ચને આપણે 2 ભાગમાં વિભાજિત કરી શકીએ. તો કયા ભાગ છે? તો સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. શું છે? ટૂંકા ગાળાનું જે ઉત્પાદન થાય છે તો એ ઉત્પાદન ખર્ચને આપણે 2 ભાગમાં વિભાજિત કરી શકીએ, જેને પ્રથમ છે સ્થિર ખર્ચ કહેવામાં આવે છે અને બીજું છે અસ્થિર ખર્ચ. હવે સ્થિર ખર્ચને પણ આપણે બીજા ભાગમાં વર્ગીકૃત કરવું હોય તો સરેરાશ સ્થિર ખર્ચ અને અસ્થિરમાં સરેરાશ અસ્થિર ખર્ચ. તો ઉત્પાદન ખર્ચના કેટલા વર્ગીકરણ આપણે કરી શકીએ? તો 2 ભાગમાં વર્ગીકરણ કરી શકીએ. પ્રથમ છે ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને બીજું છે લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ. તો આપણે તેની વિસ્તૃત ચર્ચા કરીએ. તો પ્રથમ છે સ્થિર ખર્ચ. હવે સ્થિર ખર્ચ કોને કહેવામાં આવે છે એ તમને વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે, જેને આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી હતી. તો એ જોઈએ. તો સ્થિર ખર્ચ સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર ન થતો હોય તેવા ખર્ચને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. શું છે? કે સમયના ટૂંકા ગાળામાં ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય ત્યારે ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય તો તેને શું કહેવામાં આવે છે? સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો કોઈક વસ્તુ છે, હવે એ વસ્તુની કિંમત છે 10 રૂપિયા, પરંતુ જે એકમો ઉત્પાદન થાય છે તો એની સંખ્યા છે કેટલી છે? તો 20 છે. હવે વસ્તુની કિંમત વધીને 20 થાય છે, પરંતુ જે ઉત્પાદન ખર્ચ છે તો એ 20 જ રહે છે. એટલે કે ઉત્પાદન એકમોની સંખ્યા વધે છે, પરંતુ જે ખર્ચ છે, ઉત્પાદન ખર્ચ છે એ સ્થિર રહે છે. તો તે ખર્ચને શું કહેવામાં આવે છે? સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. એટલે કે ટૂંકા ગાળાના સમય દરમિયાન ઉત્પાદનનું પ્રમાણ વધે, શું છે? ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય રહે, પરંતુ તેના ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય તો તેવા ખર્ચને શું કહેવામાં આવે છે? સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. સ્થિર ખર્ચને ઓવરહેડ ખર્ચ પણ કહેવામાં આવે છે. શું છે? તો સ્થિર ખર્ચનું બીજું નામ આપણને ખબર પડી કે સ્થિર ખર્ચને ઓવરહેડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ હોતો નથી. શું છે? ટૂંકા ગાળામાં જે સ્થિર ખર્ચ છે તો એને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ ફરક નથી. એટલે કે ઉત્પાદનની સંખ્યા 10 હશે, 20 હોય, 50, 40 હોય, 60 હોય, પરંતુ ગમે તેટલું ઉત્પાદન થાય પરંતુ એની કિંમત અથવા તો ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય તો તેને શું કહેવામાં આવે છે? સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. સ્થિર ખર્ચમાં શાનો સમાવેશ થાય છે? તો એ જોઈએ. તો કાયમી સ્ટાફનું વેતન, એટલે કે જે સ્ટાફ હોય છે, કર્મચારી હોય છે તો એમનું વેતન નક્કી હોય છે. કારખાનાના મકાનનું ભાડું, મિલકત વ્યવસાયનો વેરો, લાયસન્સની ફી, મૂડી ઉપર વ્યાજ, વીમાનું પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય છે. તો સ્થિર ખર્ચમાં શાનો સમાવેશ થાય છે? તો એ તમારે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. કાયમી સ્ટાફનું વેતન, એટલે કે જ્યાં જે
કર્મચારી કામ કરે છે તેમને મળતો પગાર સ્થિર હોય છે. ત્યારબાદ કારખાનાના મકાનનું ભાડું, મિલકત વ્યવસાય પરનો વેરો, લાયસન્સ ફી, મૂડી ઉપરનું વ્યાજ, વીમાનું પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય છે. સ્થિર ખર્ચની એક અનુસૂચિ જોઈએ તો આપણે તેને ઉદાહરણ દ્વારા વિસ્તૃત રીતે સમજીએ. હવે જે આપણે અગાઉ ઉદાહરણ જોયું હતું કે ઉત્પાદનનું પ્રમાણ જે છે એ અહીં તમને અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યું છે. એક બાજુ ઉત્પાદનનું પ્રમાણ એકમમાં દર્શાવવામાં આવ્યું છે અને બીજી બાજુ કુલ સ્થિર ખર્ચ જે રૂપિયામાં દર્શાવવામાં આવ્યો છે. તો જ્યારે ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય છે ત્યારે જે સ્થિર ખર્ચ છે તો 100 રૂપિયા ખર્ચ થાય છે. હવે ઉત્પાદનના એકમો વધે છે તો ઉત્પાદનના એકમો જે શૂન્ય હતા એ વધીને 10 થાય છે ત્યારે પણ સ્થિર ખર્ચ કેટલો રહે છે? 100 રહે છે. ત્યારબાદ ઉત્પાદનનું પ્રમાણ 20 થાય છે ત્યારે પણ કુલ ખર્ચ જે છે એ સ્થિર રહે છે એટલે કે 100 રૂપિયા જ રહે છે. ત્યારબાદ 30, 40 અને 50 થાય છે, એકમોનું પ્રમાણ વધે છે પરંતુ જે સ્થિર ખર્ચ છે એ સ્થિર જ રહે છે, 100 રૂપિયા જ રહે છે. હવે એને આકૃતિ દ્વારા વ્યવસ્થિત સમજીએ તો OX ધરી પર શું દર્શાવવામાં આવ્યું છે? તો ઉત્પાદનનું પ્રમાણ એકમમાં દર્શાવવામાં આવ્યું છે. આ ખૂબ જ અગત્યનું છે. જ્યારે આપણે આકૃતિ પરથી વિશ્લેષણ કરતા હોઈએ તો લખવું ખૂબ જ જરૂરી છે કે OX ધરી પર શું દર્શાવવામાં આવ્યું છે. તો OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ એકમમાં દર્શાવવામાં આવ્યું છે. હવે OY ધરી પર શું દર્શાવવામાં આવ્યું છે? તો OY ધરી પર સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવવામાં આવ્યો છે. હવે આકૃતિનું વિશ્લેષણ કરીએ તો જ્યારે વસ્તુનું એકમ 0 રૂપિયા હોય છે ત્યારે સ્થિર ખર્ચ કેટલા છે? તો 100 રૂપિયા રહે છે. હવે વસ્તુનું ઉત્પાદન વધે છે. હવે વસ્તુનું ઉત્પાદન વધીને 10 થાય છે ત્યારે પણ સ્થિર ખર્ચ જે છે એ 100 પર જ રહે છે એટલે કે એમાં કોઈ વધારો કે ઘટાડો થતો નથી. હવે ઉત્પાદન વધીને 20 એકમ થાય છે ત્યારે પણ જે ખર્ચ છે તો 100 રહે છે. તેવી જ રીતે વસ્તુનું ઉત્પાદન 30 થાય છે, 40 થાય છે, 50 થાય છે ત્યારે પણ જે ખર્ચ છે તો એ સમાન જ રહે છે એટલે કે 100 રૂપિયા રહે છે. તો આ જે રેખા છે ABCDE અને F જે રેખા છે તો એ રેખાને આપણે કુલ સ્થિર ખર્ચની રેખા કહીશું. હવે આપણે આકૃતિમાં રજૂ કરવું હોય તો OX ધરી પર વસ્તુનું એટલે કે ઉત્પાદનનું પ્રમાણ એકમમાં દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ OY ધરી પર જે સ્થિર ખર્ચ છે એ રૂપિયામાં દર્શાવવામાં આવ્યો છે. હવે જ્યારે વસ્તુનું ઉત્પાદન વધે છે ત્યારે જે ખર્ચ છે તો એ સ્થિર રહે છે. તો આપણે કહી શકીએ કે રેખા ABCD અને F જે છે એ કુલ સ્થિર ખર્ચની રેખા દર્શાવી છે. એટલે કે આપણે કહી શકીએ કે જેમ જેમ વસ્તુનું ઉત્પાદન વધતું જાય છે પરંતુ જે ખર્ચ છે એ સ્થિર રહે છે તો આને કુલ સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્યાર પછીનો ખર્ચ છે અસ્થિર ખર્ચ. તો અસ્થિર ખર્ચ કોને કહેવામાં આવે છે એ તમને વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે છે તો એ જોઈએ. તો જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનમાં અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. શું છે કે જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી કોઈ ઉત્પાદક એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે તો તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. તો કયા કયા ખર્ચા છે તો એ જોઈએ. ટૂંકા ગાળે ઉત્પાદનની સપાટીમાં જે ફેરફાર થતાં આવા ખર્ચમાં પણ ફેરફાર થાય છે. ઉત્પાદનના વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે અને ઉત્પાદન શૂન્ય થતાં જે ખર્ચ પણ શૂન્ય થાય તો તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. શું છે તો અસ્થિર ખર્ચ એટલે કે ઉત્પાદનનું જો પ્રમાણ વધે એટલે કે આપણી પાસે 100 એકમો હતા, હવે ત્યારે જે આપણને ખર્ચ થતો હતો તો 200 હતો પરંતુ ઉત્પાદનના એકમો આપણે વધારીને 120 કરીએ છીએ તો આ જે ખર્ચ થાય છે તો એમાં વધારો થાય છે તો એ વધે છે. એટલે કે જેમ વસ્તુનું એકમોનું ઉત્પાદન વધે તેમ ખર્ચ પણ વધે અને જો એકમોનું પ્રમાણ ઘટાડીએ એટલે કે 100 હતા હવે 90 થઈ જાય છે તો આપણને જે ખર્ચ થાય છે તો એ 150 થાય. તો જેમ એકમોનું ઉત્પાદન આપણે ઘટાડીએ તેમ ખર્ચ પણ ઘટતો જાય અને જો ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય થઈ જાય અને ખર્ચ પણ જો શૂન્ય થાય તો એવા ખર્ચને શું કહેવામાં આવે છે? અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. અસ્થિર ખર્ચને અસ્થાયી, પ્રત્યક્ષ અથવા તો મુખ્ય ખર્ચ પણ કહેવામાં આવે છે. તો અહીંથી આપણને અસ્થિર ખર્ચના બીજા કયા કયા નામો છે એ પણ જાણવા મળે છે. તો અસ્થિર ખર્ચને અસ્થાયી ખર્ચ, પ્રત્યક્ષ અથવા તો મુખ્ય ખર્ચ પણ કહે છે. તો આ ખર્ચમાં શાનો સમાવેશ થાય છે તો એ જોઈએ. તો આ જે અસ્થિર ખર્ચ છે એમાં કાચા માલની કિંમત, બળતણનું પ્રમાણ,
એટલે કે બળતણનું ખર્ચ, વીજળીનું બિલ, વાહન વ્યવહારનો ખર્ચ, શ્રમિકોનું વેતન, ઉત્પાદન વેચાણ ઉપરના વેરાઓ વગેરેનો સમાવેશ થાય છે. તો અસ્થિર ખર્ચમાં શાનો સમાવેશ થાય છે? તો કાચા માલની કિંમતમાં હવે આપણે કોઈક નોટનું ઉત્પાદન કરવું હોય, નોટબુક, તો એ નોટબુક માટે આપણને જે કાચો માલ જરૂરી છે, હવે એ કાચા માલમાં કિંમતમાં વધારો અથવા તો ઘટાડો થાય તો આપણા ખર્ચમાં પણ ઘટાડો થાય છે. તેવી જ રીતે બળતણનું ખર્ચ એટલે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં જો વધારો ઘટાડો થાય તો આપણા ખર્ચમાં પણ ઘટાડો અથવા તો વધારો થાય છે. તેવી જ રીતે વીજળીનું બિલમાં વધારો ઘટાડો થાય, વાહન વ્યવહારના ખર્ચમાં જો ફેરફાર થાય તો તેની સીધી અસર આપણા ખર્ચ પર પણ થાય છે. તેવી જ રીતે શ્રમિકોનું વેતન એટલે કે શ્રમિકોને જો વેતન વધારે આપવામાં આવે તો આપણો ખર્ચ પણ વધારે થાય છે. તેવી જ રીતે ઉત્પાદન વેચાણ ઉપરના વેરાઓનો પણ સમાવેશ અસ્થિર ખર્ચમાં થાય છે. એટલે કે જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમ આ ખર્ચાઓ પણ વધે છે. તેથી તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. એટલે કે જેમ જેમ ઉત્પાદન વધારે પ્રમાણમાં થાય તો આપણો ખર્ચ પણ વધે છે. તો આ ખર્ચને શું કહેવામાં આવે છે? અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચમાં વચ્ચેનો તફાવત માત્ર સમયના ટૂંકા ગાળામાં જ શક્ય છે. લાંબા ગાળે તો તમામ ખર્ચાઓ અસ્થિર ખર્ચ જ હોય છે. તો એની વિસ્તૃત ચર્ચા કરીએ. તો અહીં અનુસૂચિ આપવામાં આવી છે. તો એક અનુસૂચિમાં ઉત્પાદનનું પ્રમાણ એકમમાં દર્શાવવામાં આવ્યું છે અને કુલ અસ્થિર ખર્ચ છે એ રૂપિયામાં દર્શાવવામાં આવ્યો છે. તો જ્યારે વસ્તુનું એકમ જ્યારે શૂન્ય હોય છે ત્યારે કુલ ખર્ચ પણ કેટલો હોય છે? શૂન્ય હોય છે. જેની આપણે અગાઉ જ ચર્ચા કરી કે વસ્તુના એકમોમાં વધારો ઘટાડો કે શૂન્ય કરવામાં આવે ત્યારે ખર્ચમાં પણ વધારો ઘટાડો અથવા તો શૂન્ય થાય તો એવા ખર્ચને શું કહેવામાં આવે છે? અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉત્પાદનના એકમો વધીને 10 થાય છે ત્યારે જે અસ્થિર ખર્ચ છે એ 80 રૂપિયા થાય છે. તેવી જ રીતે 20 એકમોનું ઉત્પાદન કરવા માટે 150 રૂપિયા આપણને અસ્થિર ખર્ચ થાય છે. તેવી જ રીતે 30 એકમોનું ઉત્પાદન કરવું હોય તો જે અસ્થિર ખર્ચ છે તો 210 રૂપિયા થાય છે. 40 એકમોનું ઉત્પાદન કરવું હોય તો અસ્થિર ખર્ચ 290 અને 50 એકમોનું ઉત્પાદન કરવું હોય તો 390 રૂપિયા આપણને ખર્ચ થાય છે. હવે આકૃતિ દ્વારા તેની ચર્ચા કરીએ તો OX ધરી પર શું દર્શાવવામાં આવ્યું છે? તો OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ એકમમાં દર્શાવવામાં આવ્યું છે. હવે OY ધરી પર અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવવામાં આવ્યો છે. શું છે? OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ એકમમાં દર્શાવવામાં આવ્યું છે અને OY ધરી પર જે ખર્ચ છે તો એ અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવવામાં આવ્યો છે. હવે જે ઉત્પાદન એકમ છે તો શૂન્ય હોય છે ત્યારે ખર્ચ શું છે? તો શૂન્ય જ દર્શાવવામાં આવ્યો છે. એટલે કે કોઈ ખર્ચ થતો નથી. હવે ઉત્પાદન એકમોનું પ્રમાણ વધે છે, 10 થાય છે ત્યારે ખર્ચ કેટલો થાય છે? તો 80 થાય છે. ઉત્પાદનનું એકમ 20 થાય છે ત્યારે કુલ ખર્ચ કેટલો થાય છે? તો 150 થાય છે. વસ્તુનું એકમ 30 હોય છે ત્યારે જે ખર્ચ છે તો એ 210 દર્શાવવામાં આવ્યો છે. વસ્તુનું એકમ 40 થાય છે ત્યારે કુલ અસ્થિર ખર્ચ છે તો એ 290 દર્શાવવામાં આવ્યો છે અને વસ્તુના એકમ એટલે કે 50 થાય છે ત્યારે કુલ ખર્ચ કેટલા થાય છે? તો 390 થાય છે. તો આ જે રેખા બને છે એ રેખા A, B, C, D અને E એ કુલ અસ્થિર ખર્ચની રેખા આપણને બતાવે છે. એટલે કે જેમ જેમ વસ્તુના એકમમાં વધારો ઘટાડો કે શૂન્ય થતો જાય છે તેમ તેમ વસ્તુના જે એકમો અથવા તો ખર્ચ છે તો એમાં પણ વધારો ઘટાડો થતો જોવા મળે છે. તો અહીં જે રેખા દર્શાવવામાં આવી છે એ અસ્થિર ખર્ચની રેખા ઉદ્ગમ બિંદુથી ધન ધારવાળી આગળ વધે છે. એટલે કે શરૂઆતમાં દર ઘટે છે અને બાદમાં વધારો થાય છે. તો આ કુલ અસ્થિર ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. ત્યારબાદ છે કુલ ખર્ચ. હવે કુલ ખર્ચ કોને કહેવામાં આવે છે એ જોઈએ. કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. એટલે કે જેમ જેમ કુલ ઉત્પાદન વધે તેમ કુલ ખર્ચામાં પણ વધારો અથવા તો ઘટાડો થાય છે. કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ પણ વધારે છે. આપણે જોયું કે જેમ ઉત્પાદન વધે તો ખર્ચ પણ વધે છે અને જો ઉત્પાદન ઘટે તો જે ખર્ચ છે તો એમાં પણ ઘટાડો થતો જોવા મળે છે. તો પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો એ કુલ ખર્ચ છે. શું છે? એટલે કે જે કુલ સ્થિર ખર્ચ છે અને કુલ અસ્થિર ખર્ચ બરાબર શું થાય છે? તો કુલ ખર્ચ થાય છે. તો સૂત્ર દ્વારા આપણે તેની ચર્ચા કરીએ તો કુલ ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ એટલે કુલ ખર્ચ થાય છે. શું છે? કુલ ખર્ચ બરાબર
કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચને કુલ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કુલ ખર્ચ આપણે મેળવવો હોય, કુલ ખર્ચ, હવે અસ્થિર ખર્ચ છે 100 રૂપિયા અને સ્થિર ખર્ચ છે 200 રૂપિયા, તો હવે કુલ ખર્ચ આપણો કેટલો થશે? તો 300 રૂપિયા જે મળે છે એ કુલ ખર્ચ આપણે કહી શકીએ. ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ રહે છે પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે, તેથી કુલ ખર્ચમાં અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણ જેટલો વધારો થાય છે. તેથી કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાથી ઉપર ભાગમાં હોય છે પરંતુ બંને વચ્ચેનું ઊભું અંતર સરખું રહે છે, જે આકૃતિમાં આપણે તેની ચર્ચા કરી. એટલે કે જેમ ઉત્પાદન વધે છે તેમ સ્થિર ખર્ચ સ્થિર રહે છે પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. તેથી કુલ ખર્ચમાં પણ અસ્થિર ખર્ચના વધારાનું પ્રમાણ જેટલો વધારો થાય છે, જેને આપણે આકૃતિ દ્વારા વિસ્તૃત ચર્ચા કરીએ. તો અનુસૂચિમાં એક બાજુ ઉત્પાદનનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે, ત્યારબાદ કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવવામાં આવ્યો છે, જે આપણે અગાઉ ચર્ચા કરી. તેવી જ રીતે કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવવામાં આવ્યો છે, જેને આપણે અસ્થિર ખર્ચમાં જોઈ ગયા છે, અને કુલ ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. હવે ઉત્પાદનનું પ્રમાણ જ્યારે શૂન્ય હોય છે ત્યારે સ્થિર ખર્ચ કેટલો હોય છે? તો 100 રૂપિયા છે અને અસ્થિર ખર્ચ શૂન્ય છે, એટલે કે આ બંનેનો સરવાળો થાય છે. સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ બરાબર કુલ ખર્ચ થાય છે. હવે ઉત્પાદનનું પ્રમાણ 10 એકમ થાય છે ત્યારે સ્થિર ખર્ચનો જે ખર્ચ છે એ 100 રૂપિયા છે અને કુલ અસ્થિર ખર્ચ 80 રૂપિયા છે, એટલે કે 100 વત્તા 80 બરાબર 180 રૂપિયા આપણને કુલ ખર્ચ થાય છે. હવે વસ્તુનો એકમ 20 હોય છે ત્યારે જે સ્થિર ખર્ચ છે એ તો સ્થિર જ રહેવાનો છે, જે આપણે અગાઉ ચર્ચા કરી. તો 100 હોય છે પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થતાં કુલ 250 ખર્ચ થાય છે, એટલે કે 100 સ્થિર ખર્ચ અને 150 અસ્થિર ખર્ચ, એટલે કે કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ બરાબર આપણને શું પ્રાપ્ત થશે? તો કુલ ખર્ચ પ્રાપ્ત થશે. હવે તેને આકૃતિ દ્વારા આપણે સમજ મેળવીએ. તો OX ધરી પર શું દર્શાવવામાં આવ્યું છે? OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ એકમમાં દર્શાવવામાં આવ્યું છે અને OY ધરી પર ખર્ચ રૂપિયામાં દર્શાવવામાં આવ્યો છે. હવે જે આપણે સ્થિર ખર્ચ તો જોઈ જ ગયા છે કે કોઈ પણ એકમમાં વધારો અથવા તો ઘટાડો થાય પરંતુ ખર્ચ સ્થિર રહે તો એને કુલ સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે વસ્તુનો એકમ શૂન્ય હોય છે ત્યારે જે સ્થિર ખર્ચ છે એ 100 એકમ રહે છે, પરંતુ ઉત્પાદન વધે છે તો 10 હોય છે ત્યારે પણ એ 100 જ રહે છે. તો જ્યારે એકમ 20 થાય છે ત્યારે પણ કુલ જે ખર્ચ છે તો એ તો સ્થિર જ રહેવાનો છે, 100 રહે છે. પરંતુ અસ્થિર ખર્ચમાં શું છે કે જ્યારે એકમ શૂન્ય હોય છે ત્યારે અસ્થિર ખર્ચ કેટલા છે? તો એ પણ શૂન્ય છે. પરંતુ જ્યારે ઉત્પાદન વધીને 10 એકમ થાય છે ત્યારે અસ્થિર ખર્ચ આપણને કેટલો પ્રાપ્ત થાય છે? તો 100 થાય છે. ત્યારબાદ જ્યારે વસ્તુનો એકમ 20 એકમ હોય છે ત્યારે અસ્થિર ખર્ચ વધીને કેટલા થાય છે? તો 150 થાય છે. જ્યારે વસ્તુનો એકમ 30 હોય છે ત્યારે અસ્થિર ખર્ચ કેટલો છે? તો 210 છે. વસ્તુનો એકમ 40 હોય છે ત્યારે અસ્થિર ખર્ચ 290 દર્શાવે છે, અને જ્યારે વસ્તુનો એકમ 50 હોય છે ત્યારે અસ્થિર ખર્ચ કેટલો દર્શાવે છે? તો 390 દર્શાવે છે. તો આ જે રેખા બને છે ABCG અને E જે રેખા છે તો એક કુલ અસ્થિર ખર્ચ દર્શાવે છે, અને કુલ ખર્ચ છે જ્યારે વસ્તુનો એકમ શૂન્ય હોય છે ત્યારે ખર્ચ કેટલો હોય છે? તો 100 દર્શાવે છે. પરંતુ જ્યારે એકમ વધીને 10 થાય છે ત્યારે જે કુલ ખર્ચ એ દર્શાવે છે તો એ કેટલા થાય છે? તો કુલ ખર્ચ એ છે તો એ 180 થાય છે. તો આ જે રેખા દર્શાવે છે તો એને આપણે કુલ ખર્ચ તરીકે ઓળખીએ છીએ. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે, અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.